ગાંધીનગરમાં સસ્તા અનાજના ડીલરોના પ્રશ્નો અંગે આજે પુરવઠા મંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી। ડીલરોના કમિશન વધારવા મુદ્દે તેમજ લઘુત્તમ કમિશન આપવા મુદ્દે પણ રજૂઆત કરી હતી। આ બંને માંગણીઓ પ્રત્યે યોગ્ય કરવા પુરવઠા મંત્રીએ ખાતરી આપી। ઈ-કેવાયસી સાથે લોગિન કરવાના અધિકાર મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી। સસ્તા અનાજ ડીલર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું કે તમામ માંગણીઓ સંદર્ભે બજેટમાં ઉકેલ આવશે તેવી ખાતરી આપી છે। આંદોલનની બાબતમાં 11 માંગણીઓ તો જે તે વખતે જ મોનાબેને જાહેર કરી દીધેલી, સ્વીકારેલી। બાકીની જે પ્રશ્નો હતા, જે અમારા કમિશનના મિનિમમ અમારું કમિશન 20,000 જે છે એનું 30,000 કરવાનું। આ જે અમારી મહત્વની બે માંગણીઓ, ત્રીજું હતું કે ભાઈ અમારા કુટુંબના એક વ્યક્તિનું ઈ-કેવાયસી લઈને લોગિંગ કરવાનો અધિકાર આપો। ચોથું અમારું જીવતા વારસાઈનું। આ બાબતે રમણભાઈ સાથે અમારા પુરવઠા મિનિસ્ટર કેબિનેટ સાથે ચર્ચા થઈ। એમને કહ્યું કે તમારી આ બધી માંગણીઓ હાલ પ્રોસેસમાં છે, બજેટ બેઠક સુધીમાં આનો નિર્ણય જાહેર થઈ જશે, માટે તમે ચિંતા ન કરો। અને આ દિલાહા સાથે હું એમનો આભાર માની આપ સમક્ષ આજે